પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા 16મો અધ્યાય 8મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા વિશે આવું કહે છે કે જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. દેવે માણસને પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે બનાવ્યો, પણ માણસે દેવની સામે પાપ કરીને દેવથી દૂર જતો રહ્યો. પાપનો દંડ દેવે નરક નક્કી કરેલું છે, પણ દેવ જે દયાળુ અને પ્રેમાળ છે એમને મનુષ્યને આ દંડથી બચાવવા માટે એક માર્ગ બતાવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ માર્ગ છે, જેમને કલ્વરીના વધસ્તંભ પર સઘળા પાપીઓના પાપના બોજને લઈને મરણ સહન કર્યું, અને દેવે પ્રભુને મુએલાઓમાંથી ત્રીજા દાડે ઉઠાડ્યા. પ્રભુએ પાપ અને મરણ પર જય પ્રાપ્ત કર્યો છે. જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ પવિત્ર આત્માના કાર્યોને જોઈ શકે છે, કેમ કે પવિત્ર આત્મા એમને પાપ, ન્યાયપણા તથા ન્યાય ચૂકવવા વિશે ખાતરી કરી આપે છે. જે કોઈ પ્રભુ પર વિશ્વાસ નથી કરતા તો પવિત્ર આત્મા એમને દોષી ઠરાવે છે. એટલે જ એ પ્રભુ પર વિશ્વાસ કરીને તારણ પ્રાપ્ત કરે. દેવની કૃપાથી તમે પણ તારણ પ્રાપ્ત કરો, એ જ અમારી પ્રાર્થના છે. આભાર.